આદિવાસી સમાજ માટે હોળી એટલે નિહારો તહેલકા ન્યૂઝ એક્સક્લુઝિવ રિપોર્ટ। આનંદ ઉલ્લાસ સાથે કુદરતના નવા રંગરૂપને સ્વાગત કરવાનો દિવસો। પાનખર ઋતુ પછી વૃક્ષ ઝાડ પાન વનસ્પતિના નવા પાન ફૂટવાનો આનંદ। લાગણી પૂર્ણ કર્યા બાદ આનંદ ઉત્સાહ સાથે સમાજમાં પ્રાકૃતિક ઉત્સાહ આપતો સામાજિક તહેવાર। ચોમાસુ પાકના વાવેતર પછી 8 મહિના જેટલી આકરી મહેનત કર્યા પછી માર્ચથી જૂન વિવિધ સામાજિક પ્રસંગો જેવા કે સગાઈ, લગ્ન, નવા ઘરની બાંધકામની શરૂઆતો। ખેતરમાં પાક સારો ઉતરશે તેવી આશા સાથે નવું ધાન્ય ચડાવવાનો રિવાજ। કુદરતે આપેલી તમામ વસ્તુને કુદરતને જ આપીને ખવાય એમ માનીને તમામ પ્રકારના અનાજની વધામણી આગમાં કરીને હોળી ઉજવવામાં આવે છે। આદિવાસી ક્યારેય કોઈના મૃત્યુનો કે પછી કોઈના હારનો ઉત્સવ નથી ઉજવતો। આદિવાસીઓ માટે હોળી એટલે પોતાના જીવન નિર્વાહ માટે પરસેવાથી ઉત્પન્ન થયેલું નવું ધાન્ય પાક મળ્યાની ખુશી વ્યક્ત કરવા માટે પ્રકૃતિનો આભાર માનવા, નવા ધાન્યો પાકો કુદરતને આપવાની રૂઢી પરંપરા એટલે ફસલી ઉત્સવ હોળી। હિરણ્યકશ્યપુની દંતકથાવાળી હોલિકા દહન નહીં। રિપોર્ટર વી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ।